नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિના જીવોના વિશે અલગ અલગ એવા દ્વારોની અંદર વિચારણા કર્યા બાદ ઘણા બધા એવા પદાર્થો વિચાર્યા બાદ મહાપુરુષોને વિશેની વિચારણા સ્ટાર્ટ કરેલ હતી। એની અંદર 63 શલાકા પુરુષોને વિશે પહેલા વિચારણા સ્ટાર્ટ કરતા તીર્થંકર ભગવંતોને વિશે વિચારણા સ્ટાર્ટ કરેલ હતી, જેની અંદર આપણે એ જોયું કે તીર્થંકર ભગવંત કોને કહેવાય છે અને તેઓ કેવા હોય છે તેના વિશે આપણી વિચારણા ચાલુ હતી। એની અંદર આગળ વધીએ તો તીર્થંકર ભગવંતો છે તેઓ દીક્ષા અંગીકાર કરી લે છે અને દીક્ષા અંગીકાર કરતા જ એટલે કે પંચમુષ્ટિ લોચ કરીને એના બાદ જ્યારે તેઓ કરેમી સામયમ સાવજ્જમનો પચ્ચખાણ સરવીરતીનો પચ્ચખાણનો ઉચ્ચારણ જ્યારે તેઓ કરે એ જ સમયે તેમને ચોથું એવું મનઃપર્યોજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે। એ શું દર્શાવે છે કે વિશિષ્ટ એવા જો લબ્ધિઓ જોઈતી હોય એવા પ્રગટ થવા જોઈએ તો પછી વિશિષ્ટ એવા વ્રત પચ્ચખાણો લેવા જોઈએ, કરવા જોઈએ। ભાવ માત્ર ઇમ્પોર્ટન્ટ નથી પણ દ્રવ્ય ક્રિયાનો પણ અહીંયા ઇમ્પોર્ટન્સ દર્શાવેલું છે કે જ્યારે તેઓ આ પ્રમાણે વેશ પરિવર્તન કરે છે, વેશ પરિવર્તન કર્યા બાદ જ્યારે તેઓ સરવીરતીનો પચ્ચખાણ લે છે ત્યારે તેઓને મનઃપર્યજ્ઞાન પ્રગટે છે, પણ એના પહેલાં નથી પ્રગટતું એ આપણે જાણ્યું। એના બાદ તેઓ અનુક્રમે વિવિધ એવા પરિસહો, વિવિધ એવા ઉપસર્ગો સહન કરતાં કરતાં આગળ વધતા વધતા જાય છે, ભૂમિ ઉપર વિહાર કરતા હોય છે। એમાં પણ બધા જ તીર્થંકર ભગવંતોને ઉપસર્ગો સહન કરવા જ પડે એવું કોઈ રૂલ નથી। કેટલાક તીર્થંકર ભગવંતોને એક પણ ઉપસર્ગ નહીં આવે, કેટલાક તીર્થંકર ભગવંતો હોય મહાવીર સ્વામી ભગવાન જેવા તેમને ઘણા બધા ઉપસર્ગો આવેલા હતા। તો એવું પોસિબલ છે, પોતપોતાના કર્મ તેમના કેવા હોય કરેલા એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તેઓને કેટલા ઉપસર્ગો આવશે કે નહીં આવશે કે શું થશે તે બધું એમ। એ પ્રમાણે તેઓ આગળ વિહાર કરતાં કરતાં પોતાનો સાધના કાળ એ વ્યતીત કરે છે। સાધના કાળની અંદર પણ તેઓ સંપૂર્ણપણે મૌન હોય છે, કોઈની પણ સાથે કંઈ પણ બોલતા નથી। સંપૂર્ણ જ્ઞાન જ્યારે તેઓને પ્રગટી જાય એટલે કેવલ જ્ઞાન જ્યારે પ્રગટે તેઓને ત્યારે તેઓ કંઈ પણ બોલવાનું સ્ટાર્ટ કરે છે। પણ આની અંદર આ જે હતો એક ચંડકોશીય નાગ તેને મહાવીર સ્વામી ભગવંતે બુજ્જ બુજ્જ ચંડકોશી આ રીતે આટલા વર્ડ્સ કહેલા હતા એમ। પણ બાકી આખા સાધના કાળની અંદર કંઈ પણ તેઓ પોતાના હિસાબે પોતાના મુખેથી કંઈ બોલતા નથી। એ અલગ વાત છે કે જ્યારે ગોશાળો એમની સાથે સાથે ફરતો હતો ત્યારે સિદ્ધાર્થ નામનો એક વ્યંતર હતો, તે વ્યંતર મહાવીર સ્વામી ભગવાનના શરીરની અંદર હતો અને તે વ્યંતર બોલતો હતો મહાવીર સ્વામી ભગવાનના મુખેથી, તે વાત અલગ છે, પણ પોતે નથી બોલતા એમ। તો આ રીતે તેઓ પોતાનું સાધના કાળ કમ્પ્લીટ કરે છે। સાધના કાળ કમ્પ્લીટ થયું એનો મિનિંગ શું, ક્યારે કમ્પ્લીટ થયેલું ગણાય તો જ્યારે તેઓનો ચારે ચાર ઘાતી કર્મોનો નાશ થઈ જાય સંપૂર્ણપણે, મોહનીય કર્મ નીકળી જાય। મોહનીય કર્મ નીકળવાનું પણ સ્ટાર્ટિંગ કઈ રીતે થાય તો જ્યારે તેઓ શ્રપક શ્રેણી ઉપર આરૂઢ થાય છે ત્યારે જઈને મોહનીય કર્મ ક્ષય થવાનું સ્ટાર્ટ થાય। એમાં પણ મોહનીય કર્મની અમુક પ્રકૃતિઓ છે, જેમ કે દર્શન સપ્તક જેની અંદર અનંતાનુબંધી 4 કશાય આવે અને સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત મોહનીય એ 3 દર્શન મોહનીય કર્મો આવે। એનું તો ક્ષય તેઓ પહેલાં પણ કરી શકે છે અને જ્યારે આ અનંતાનુબંધી 4નો ઉદય નહીં હોય અને દર્શન ત્રિક
એટલે દર્શન મોન્ય જે છે 3, એનામાંથી મિશ્ર મોન્ય અને મિથ્યાત્વ મોન્ય એ બેનો ઉદય જ્યારે નહીં હોય ત્યારે તીર્થંકર ભગવંત હોય કે બીજા કોઈ પણ જીવ હોય એને સમ્યક્ત્વ હોઈ શકે છે એમ કહેવાય. કયા કયા કર્મ ઉદયમાં નહીં હોવા જોઈએ કોઈ પણ જીવને, તો પછી તેને સમકીતી કહેવાય કે કહી શકાય. તો અનંતાનુબંધી 4 કશાય એનો ઉદય નહીં હોવું જોઈએ. અને મિથ્યાત્વ મોન્ય અને મિશ્ર મોન્ય આટલા જે 6 કર્મ છે એનો ઉદય નહીં હોય ત્યારે એ જીવને સમ્યક્ત્વી કહી શકાય છે. અને સમકિત મોન્ય કર્મનો જ્યારે ઉદય હોય ત્યારે તે જીવને ક્ષયોક્ષમ સમકીતી કહેવાય. અને જો એનો પણ ઉદય નહીં હોય અથવા તો દર્શન સપ્તક સાથે સાથનો ઉદય જ્યારે નહીં હોય ત્યારે 2 પ્રકારના સમ્યક્ત્વ હોઈ શકે છે. એક તો ક્ષાયિક સમકિત, બીજો છે ઉપશમ સમકિત. અને સાસ્વાદન સમકિત એનો અહીંયા ઉદય આ ટાઈમે આવી સિચ્યુએશનની અંદર નહીં કહી શકાય. જ્યારે કેવી સિચ્યુએશન છે આ કે અનંતાનુબંધી 4 ઉદય નથી અને દર્શન મોન્ય 3 ઉદય નથી. એવી સિચ્યુએશનની અંદર 2 સમ્યક્ત્વ હોઈ શકે છે. કાં તો એક ક્ષાયિક સમકિત હોય અને કાં તો એ ઉપશમ સમકિત હોય. ક્ષાયિક સમકિત છે ક્યારે કહેવાય? તો જ્યારે તે જીવે એના અનંતાનુબંધી 4 અને સાથે દર્શન મોન્ય 3 ટોટલ દર્શન સપ્તક એનો સંપૂર્ણ ક્ષય કરી દીધું છે, સત્તામાંથી કાઢી મૂક્યો છે, સ્ટોકમાં નથી, હવે આત્મા ઉપર છે જ નહીં બાંધેલું. એના હિસાબે એ ઉદયમાં પણ નથી. એવી સિચ્યુએશન વાળો કોઈ જીવ હોય તો એના સમકિતને ક્ષાયિક સમકિત કહેવાય. ક્ષાયિક એટલે કર્મોના ક્ષય થવાથી જે ઉત્પન્ન થયું છે ગુણ સમ્યક્ત્વ રૂપી, એને ક્ષાયિક સમકિત કહેવાયું. એવું પણ બીજો પણ સિચ્યુએશન હોઈ શકે કે જેની અંદર દર્શન સપ્તકનો ઉદય નથી. બીજો પણ સિચ્યુએશન હોઈ શકે છે કે જેની અંદર દર્શન સપ્તકનો ઉદય નથી. બીજો સિચ્યુએશન કેવું છે કે જેની અંદર દર્શન સપ્તક એ આખું સ્ટોકમાં રહેલું હોઈ શકે પણ દબાવીને રહેલું છે, ઉપશમન કરીને રહેલું છે એમ. હવે એની અંદર ત્યારે એ જીવને ઉપશમ સમકિત રહેલું કહેવાય છે. કારણ કર્મોના ઉપશમન કરવાથી અથવા તો એને દબાવીને રાખવાથી, એ ઉપશમન કરવાથી જે ગુણ પ્રગટ્યું છે એને ઉપશમ સમકિત કહેવાયું. કર્મોને ક્ષય કરવાથી ક્ષાયિક સમકિત અને કર્મોને દબાવીને ઉપશમન કરીને રાખવાથી ઉપશમ સમકિત. સિમ્પલ છે. હવે એમાં પણ ઉપશમ સમકિત 2 પ્રકારે હોઈ શકે. એક તો ગ્રંથિ ભેદજન્ય કહેવાય અને બીજો છે શ્રેણી સંબંધી અથવા તો શ્રેણીગત સમકિત, ઉપશમ સમકિત. એવું જો તે ગ્રંથિ ભેદજન્ય ઉપશમ સમકિત હોય તો એ જીવની સત્તાની અંદર ત્યારે એ ઉપશમ સમકિત હોતે છતે અનંતાનુબંધી 4 એ હોય, મિથ્યાત્વ મોન્ય હોય. અને જો આગળ એની સત્તાની અંદર રહેલા મિથ્યાત્વ મોન્યના જો તેણે હમણાં સુધી હજી સુધી 3 એવા વિભાગો નહીં પાડ્યા હોય તો એવી સિચ્યુએશનની અંદર એને મિથ્યાત્વ મોન્ય સત્તામાં હોય. જો એ 3 વિભાગો કરી મૂકે આગળની સ્થિતિના તો ત્યારે એ ઉપશમ સમકિત હોતે છતે દર્શન સપ્તક બધાનું આની અંદર સત્તા પોસિબલ છે. પણ ઉદય તો કોઈનો પણ નહીં હોય એ સમજવાનું. અને બીજું શ્રેણીગત ઉપશમ સમકિત, એની અંદર સત્તામાં કયા કયા હોઈ શકે? ઉદયમાં તો સાથે સાથ નથી, પણ સત્તામાં કયા કયા હોઈ શકે શ્રેણીગત ઉપશમ સમકિતમાં? તો એની અંદર સાથે સાથ હોઈ શકે સત્તામાં, અથવા તો અનંતાનુબંધી 4ની વિસંયોજના કરીને મૂકી હોય. વિસંયોજના એટલે એને સત્તામાંથી કાઢી મૂક્યો છે અનંતાનુબંધી 4 કશાયોને. એવું પણ આગળ જઈને તે પાછા સત્તાની અંદર આવી શકે છે. એવી રીતે એને ક્ષય કર્યું છે. એના હિસાબે એવા ટાઈપના ક્ષયને ક્ષય નહીં કહેવાય પણ શું કહેવાય? વિસંયોજના કહેવાય છે. એટલે અનંતાનુબંધી 4 નહીં હોય એવી પણ સિચ્યુએશન હોઈ શકે છે શ્રેણીગત ઉપશમ સમકિત વાળાને. અને બાકી તો દર્શન મોન્ય જે છે 3 એમાં મિથ્યાત્વ મોન્ય, મિશ્ર મોન્ય અને સમકિત મોન્ય એ સત્તામાં પોસિબલ છે એમને. હવે અહીંયા આપણે એ જોયું, મેન આપણી વાત શું ચાલી રહી હતી કે દર્શન સપ્તક એનો ઉદય નહીં હોય ત્યારે જીવ સમકિતી કહેવાય છે.
એમાં સમકિત મૌન્ય જો ઉદય હોય તો ક્ષયક્ષમ સમકિતિ હોય, અને બાકી આપણે બે અલગ સિચ્યુએશન. એટલે સમકિતિ જીવ 3 પ્રકારના હોઈ શકે, આપણે આગળ જોયું છે. એક તો ક્ષયક્ષમ સમકિતિ, બીજા ઉપશમ સમકિતિ, ત્રીજા ક્ષાયિક સમકિતિ. સાસવદન સમકિત પણ છે એક. હવે એ સાસવદન સમકિતની અંદર કેવી સિચ્યુએશન હોય છે? ત્યાં અનંતાનુબંધી 4નો ઉદય હોય છે, પણ દર્શન મૌન્ય 3નો ઉદય નથી હોતો. એવા ટાઈપનું જે છે તેને સાસવદન સમ્યક્ત્વનું કાળ અથવા તો એવા ટાઈપનું સિચ્યુએશન બતાવ્યું, જેમાં અનંતાનુબંધી 4 કષાયમાંથી કોઈ પણ એક કષાયનો ઉદય હોય છે, પણ દર્શન મૌન્ય, સમકિત મૌન્ય, મિશ્ર મૌન્ય, મિથ્યાત્વ મૌન્ય એ ત્રણેયનો ઉદય નથી હોતો. એવું છે સાસવદન સમ્યક્ત્વ. તો તીર્થંકર ભગવંતો સાધના કાળની અંદર જ્યારે હોય ત્યારે તેઓને ક્ષયોક્ષમ સમકિત હોઈ શકે અથવા તો ક્ષાયિક સમકિત પણ હોઈ શકે છે. અને જ્યારે સાધના કાળ એમનું જ્યારે કમ્પ્લીટ થતું હોય અને તેઓ કેવલ જ્ઞાની બનવાના પાસે પહોંચતા હોય તો પછી એવું કહેવાય કે તેઓ હમણાં સાધના કરી રહ્યા છે અને સાધના કરતાં કરતાં તેઓ શપક શ્રેણીએ, એટલે સમકિતિ તો છે જ, આખા ભાવમાં તો તે સમકિતિ તો છે જ, પ્રીવિયસ ભાવમાંથી જ સમ્યક્ત્વ લઈને આવેલા છે, અને આ ભાવમાં કન્ટિન્યુઅસ તેમને સમ્યક્ત્વની હાજરી તો છે જ. વચમાં ક્યારે મિથ્યાત્વ તીર્થંકર ભગવંતના ભાવની અંદર તેઓને આવતું જ નથી, કમ્પ્લીટલી સમકિતિ જ હોય છે. અને હવે સાધના કાળ તેઓનું એન્ડ થવા આવતું હોય ત્યારે તેઓ શપક શ્રેણી ઉપર આરૂઢ થાય છે. શપક શ્રેણી ઉપર આરૂઢ થાય એનો મિનિંગ શું? કે તેઓ સત્તામાં રહેલા જે કર્મ છે એમાંથી પણ જે મેન એવો મુખિયા છે સેનાપતિ કર્મોનું, મૌન્ય કર્મ, એને ક્ષય કરતાં કરતાં આગળ વધી રહ્યા છે, ગુણસ્થાનકો ઉપર આગળ વધી રહ્યા છે, આરૂઢ થઈ રહ્યા છે. હવે એની અંદર એક મૌન્ય કર્મનો ક્ષય કરતાં આગળ વધી રહ્યા છે. એમાં જ્યારે આગળ વધતા હોય, 8મા ગુણસ્થાનકે આવે, 9મે આવે, 10મે આવે, 10મા ગુણસ્થાનકે આવી જાય ત્યારે કેવી સિચ્યુએશન હોય છે? તો 10મા ગુણસ્થાનકે માત્ર એક સૂક્ષ્મ લોભનો જ ઉદય હોય છે, એ પણ સૂક્ષ્મ કિટ્ટીરૂપ સંજ્વલન લોભનું. બાકી કોઈ પણ મૌન્ય કર્મનો ઉદય હોતો જ નથી 10મા ગુણસ્થાનકે કોઈ પણ. અને એ 10મા ગુણસ્થાનકે રહેલું માત્ર જે છે લોભ, એનો પણ ઉદય નીકળી જાય અને બધા જે મૌન્ય કર્મ છે બધાનો ક્ષય થઈ જાય ત્યારે 12મા ગુણસ્થાનકે પહોંચેલા કહેવાય. અને 12મા ગુણસ્થાનકે તેઓ કેવા કહેવાયા? કે હવે તેઓ વિતરાગી થઈ ગયા. વિતરાગી થઈ ગયા એનો મિનિંગ શું? કે તેઓનો રાગ અને દ્વેષ નીકળી ગયો, અથવા તો મોહનીય કર્મના લેપથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા એવું કહેવાય. 12મા ગુણસ્થાનકે કોઈ પણ જીવ હોય તો તે વિતરાગી હોય છે. પણ કેવા વિતરાગી છે? તો છદ્મસ્થ છે. હજી છદ્મસ્થ એટલે તેઓ હજી સુધી ઘાતી કર્મોથી મુક્ત નથી થયા, પણ માત્ર મોહનીય કર્મ નીકળ્યું છે. 4 ઘાતીમાંથી સેનાપતિ ઘાતી કર્મ નીકળી ગયું છે, પણ બાકીના 3 જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય કર્મ, એ 3 ઘાતી કર્મો તો હજી રહેલા છે. એ જ્યાર સુધી આત્મા પર ઘાતી કર્મોનો લેપ રહેલું હોય ત્યાર સુધી એને છદ્મસ્થ કહેવાય છે. એના હિસાબે વિતરાગી ભલે થઈ ગયા છે, પણ કેવા છે? વિતરાગી તો છદ્મસ્થ એવા વિતરાગી છે. અને હવે એ 12મા ગુણસ્થાનકનું અંતર્મુહૂર્ત પર્યંતનું માત્ર જે કાળ છે એ પણ જ્યારે વ્યતીત થઈ જશે ત્યારે તેઓ કેવલ જ્ઞાની બની જાય છે. એટલે કેવલ જ્ઞાન તેઓને પ્રગટે છે. બાકીના 3 ઘાતી કર્મો એટલે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય કર્મ એ પણ નીકળી જાય છે, એનો પણ સત્તામાંથી નાશ થઈ જાય છે એક શપક શ્રેણીની અંદર જે તેઓ આરૂઢ થયેલા છે એના હિસાબે. અને એનો નાશ થઈ ગયો એના હિસાબે તેઓને અનેક એવી લબ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. સૌથી પહેલાં તો અંતરાય કર્મના નાશ થવાથી અનંત દાન લબ્ધિ, અનંત વીર્ય લબ્ધિ, અનંત ભોગ લબ્ધિ, અનંત લાભ લબ્ધિ, અનંત ઉપભોગ લબ્ધિ, આ 5 લબ્ધિઓ તેઓને પ્રાપ્ત થઈ જાય છે. સાથે કેવલ જ્ઞાન પ્રગટે છે, કેવલ દર્શન ગુણ પ્રગટે છે,
અને મૌન્ય કર્મનો સંપૂર્ણ ક્ષય કરી દીધો, એના હિસાબે અનંત ચારિત્ર ગુણ તેઓને પ્રગટી ગયું છે એમ. એટલે હવે તેઓ કેવા કહેવાયા છે? તેઓ બની ગયા છે કેવલ જ્ઞાની ભગવાન. કેવલ જ્ઞાન પ્રગટી ગયું છે તેઓને. અને જ્યારે કેવલ જ્ઞાન પ્રગટે તેઓને, ત્યારે તરત જ દેવો આવી જાય છે ત્યાં દેવો સમવસરણની રચના કરે છે. ત્યાં એટલે ત્યાં જ નહીં, પણ એની પાસેની ભૂમિમાં એમ. તો દેવો ત્યાં પાસેની ભૂમિમાં સમવસરણ રચે છે. એ પણ કઈ રીતે? તો જે ઠેકાણે, જે ભૂમિની અંદર તીર્થંકર ભગવંતને કેવલ જ્ઞાન પ્રગટ્યું છે, એ ભૂમિના પાસેની ભૂમિ, ત્યાં 1 યોજન પ્રમાણ ભૂમિનું વાયુકુમાર દેવો શુદ્ધિકરણ કરે છે વાયુથી. મેઘકુમાર દેવો ત્યાં જે 1 યોજન ભૂમિ છે એને સુગંધી એવા જલથી સિંચે છે. ઋતુકુમાર દેવો 5 વર્ણના એવા સુગંધી પુષ્પોની વૃષ્ટિ કરે છે. વ્યંતર દેવો મણિ રત્ન સુવર્ણથી 1 યોજન પ્રમાણ પીઠબંધ તૈયાર કરે છે, ફાઉન્ડેશન સમવસરણને જેના ઉપર રચાશે તેવું. એ પીઠબંધ ઉપર ભવનપતિ નિકાયના દેવો છે, તેઓ સિલ્વરનો એટલે કે રૂપાનો ઘટ બનાવે છે. આ સિલ્વરનો ઘટ બનાવે છે. અને એ કેવું છે? તો સોનાના કાંગરાઓ વાળું છે. આ સોનાના કાંગરાઓ આપણે જોઈ શકીએ છીએ એવા. એના બાદ જ્યોતિષ દેવો, તેઓ બીજો સોનાનો ઘટ રચે છે. અને એ સોનાનો ઘટ જે છે તે રત્નમય કાંગરાઓથી યુક્ત હોય છે. પછી વૈમાનિક દેવો ત્રીજો એવો રત્નનો ઘટ બનાવે છે, જે મણિમય એવા કાંગરાઓથી યુક્ત હોય છે એવા. અને એ 3 ઘટની અંદર 4 દિશામાં 1 દ્વાર હોય છે. આ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ પહેલો ઘટ છે, એમાં 1 દ્વાર છે, આ દિશામાં એકા અને એકા. એ જ રીતે બીજા ઘટની અંદર એ 4 દ્વારો, ત્રીજા ઘટની અંદર પણ 4 દ્વારો. આ રીતે 4 દ્વાર દરેક ઘટમાં હોય છે. ટોટલ દ્વાર કરીએ તો કેટલા? 4 3 12 થઈ ગયા. 12 દ્વારો છે અહીંયા એક સમવસરણની અંદર. બીજું, સમવસરણ 2 ટાઈપના શેપ્સમાં હોઈ શકે છે રચેલા. એક તો આ ગોલ આપણે જે જોઈ શકીએ છીએ આની અંદર એવા ટાઈપનું, અને આપણા શાસ્ત્રોની અંદર બીજા પ્રકારનું પણ આનો શેપ કહેલું છે પોસિબિલિટી. કેવી? તો ચોખૂણ, સ્ક્વેર, એવું પણ હોઈ શકે છે. એટલે 2 પ્રકારના સમવસરણ હોઈ શકે. એમાં પતાકાઓ, ધ્વજો, તોરણો વગેરેથી સુશોભિત હોય છે. એમાં ચૈત્ય વૃક્ષ, રત્નમય પીઠ, દેવછંદ, સિંહાસન વગેરે ઘણી બધી રચનાઓ કરેલી હોય છે. જેની અંદર સૌથી મધ્યમાં અહીંયા અશોક વૃક્ષની રચના કરે છે દેવો. 4 દિશાની અંદર 1 સિંહાસન રચે છે. અને આના સ્ટેપ્સ કેટલા હોય છે? તો અહીંયા આ પહેલા વાળું જે છે એની અંદર 10,000 પગથિયા હોય, આની અંદર 5,000, આની અંદર 5,000. આ રીતે 20,000 પગથિયાઓ હોય ટોટલ. આવું 20,000 પગથિયા અહીંયા. આ રીતે આ સમવસરણની રચના થાય છે. એની અંદર ઘણા બધા રમણીય એવા દૃશ્યો, ઘણી બધી વાવડીઓ વગેરે પણ હોય છે. જ્યારે તીર્થંકર ભગવંતને કેવલ જ્ઞાન પ્રગટે છે, એ જ સમયમાં તેઓનું તીર્થંકર નામકર્મ જે નિકાચિત કરેલું હતું એનો વિપાકોદય સ્ટાર્ટ થઈ જાય છે. એટલે એનું ફળ બતાવવાનું સ્ટાર્ટ કરી દે છે તે. અને એના જ હિસાબે 8 પ્રાતિહાર્યો પ્રગટે છે. તો 8 પ્રાતિહાર્યો કયા કયા છે? પહેલાં તો પ્રાતિહાર્ય એટલે શું? તો પ્રતિહારીનું મિનિંગ શું થાય? કે જે રાજા હોય એ રાજા હોવાનો સૂચક અથવા તો સિમ્બલ એવો એને પ્રાતિહાર્ય કહેવાય. તો તીર્થંકર ભગવાન હોવાના સૂચક એવા જે પદાર્થો કે દ્રવ્યો છે એને પ્રાતિહાર્ય કહેવાય. તીર્થંકર ભગવાન સિવાય બીજા કોઈને આવા પ્રકારના બેસ્ટ ક્વોલિટીના પ્રાતિહાર્યો ક્યારે હોઈ જ નહીં શકે. એવા છે આ 8 મહાપ્રાતિહાર્યો. એમાંય આપણે જો આમ વિચારીએ તો માત્ર તીર્થંકર ભગવાન જ્યારે હયાત હોય ત્યારે જ આ 8 પ્રાતિહાર્યો હોઈ શકે છે. પણ એઓની ગેરહાજરીની અંદર આમાંથી કોઈ પણ પ્રાતિહાર્ય નહીં હોઈ શકે.
એમાં સૌથી પહેલા આપણે જોઈએ તો અશોક વૃક્ષ. અશોક વૃક્ષ એ ફર્સ્ટ પ્રાતિહાર્ય આપણે ચૈત્યવંદનની અંદર પણ બોલતા હોઈએ છીએ. અશોક વૃક્ષ સુરપુષ્પ વૃષ્ટિર દિવ્ય ધ્વનિશ્ચામરમાસનંચ ભામંડલમ દુંદુપિરાત પત્રમ સત્પ્રાતિહાર્યાણી જીનેશ્વરાણામ. હવે એની અંદર અશોક વૃક્ષ ફર્સ્ટ આવી જાય છે પ્રાતિહાર્ય. તો એ પછી પુષ્પવૃષ્ટિ એટલે પંચવર્ણોની પુષ્પોની વૃષ્ટિ કરતા હોય છે દેવો. એ એમની સાથે આ જે 8 પ્રાતિહાર્યો બતાવે છે એ તીર્થંકર ભગવંતની સાથે ને સાથે હોય છે. જ્યારે તેમનું તીર્થંકર નામકર્મનો ઉદય થયું એના બાદ કમ્પ્લીટ એમની સાથે જ હશે. જ્યારે તેઓ આ પ્રમાણે વિહાર કરતા હશે ત્યારે પણ એમની ભેગા જ ચાલતા હશે 8 પ્રાતિહાર્યો. એમાં અશોક વૃક્ષ છે એ એવું વૃક્ષ છે કે જેનું નામ યથાર્થ થાય છે. કેવું છે? અશોક એટલે જેની નીચે કોઈ પણ બેસે તો ત્યાં એના બધા જ શોક દૂર થઈ જાય, ભાગી જાય. આપણે આગળ સાંભળેલું હશે વ્યાખ્યાન વગેરેની અંદર, કલ્પસૂત્રના વ્યાખ્યાનોની અંદર પણ, કે જ્યારે તીર્થંકર ભગવંતો દેશના આપતા હોય તો ત્યાં અશોક વૃક્ષની નીચે હોય છે. આ છે અશોક વૃક્ષ આટલું મોટું. એ વૃક્ષ પણ ઘણી બધી મોતીની માળાઓ વગેરે, રત્ન વગેરેથી સુશોભિત હોય છે. અને એ પણ એ તીર્થંકર ભગવંતના પ્રભાવે જ બનેલું છે. એમના ગેરહાજરીની અંદર આ પણ નહીં બની શકે. તો આ અશોક વૃક્ષની નીચે જે પણ બેઠેલા હોય એમના બધા જ શોક દૂર થઈ જાય છે. એના માટે એનું નામ અશોક આવું છે. એક ભાગ્યશાળીનું ક્વેશ્ચન છે કે સકલ કુશલવલ્લી અને અશોક વૃક્ષ આર સેમ? તો નહીં, બંને અલગ છે. સકલ કુશલવલ્લી પુષ્કરાવર્ત મેઘો દુરિતતિ મેરપાનો એ અલગ છે, અને આ અશોક વૃક્ષ છે એ ચૈત્યવંદન અલગ છે. એમાં અશોક વૃક્ષ સુરપુષ્પ વૃષ્ટિ જે આપણે બોલીએ છીએ આપણા આચલ કચ્છની અંદર એ બોલાતું હોય છે પહેલા. એના બાદ જય જય મહાપ્રભુ વગેરે હોય છે. અને સકલ કુશલવલ્લી જે આપ પૂછો છો તે તપાગચ્છની અંદર બોલાય છે સ્ટાર્ટિંગમાં. જે પ્રમાણે અશોક વૃક્ષ બોલાય છે અચલ કચ્છમાં એ પ્રમાણે. બંનેનો મિનિંગ અલગ છે એ આપણે સમજવાનું. હા, તો આપણે અહીંયા હતા અશોક વૃક્ષ. પછી સુરપુષ્પ વૃષ્ટિ એટલે સુર એટલે કે દેવો. તો દેવો દ્વારા કરેલી 5 વર્ણના એવા પુષ્પોની વૃષ્ટિ, એવા એ પણ છે સુગંધીમય. તો એવા સુરપુષ્પ વૃષ્ટિ એ પણ કમ્પલસરી એમની સાથે ને સાથે જ હોય છે એમ. એ પણ એમનું પ્રાતિહાર્ય છે. પછી દિવ્ય ધ્વનિ. દિવ્ય ધ્વનિ દેવો દ્વારા વગાડાતી હોય. દિવ્ય એવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડાતા હોય, એ દિવ્ય ધ્વનિ પણ એમની સાથે હોય. તેઓ જ્યારે દેશના આપતા હોય ત્યારે પણ એમના દેશનાનો માલકોશ રાગ છે એની અંદર સુર પૂરવા માટે આ દિવ્ય ધ્વનિ ચાલુ હોય છે, એકદમ મધુર સંગીત. પછી ચામર પ્રાતિહાર્ય. અહીંયા દેવો હંમેશા ચામર વીંજતા હોય ત્યાં એમની સાથે ને સાથે એ પણ પ્રાતિહાર્ય હોય છે. પછી સિંહાસન. તો સિંહાસન, સુવર્ણમય સિંહાસન એમની સાથે અહીંયા જ્યારે તેઓ વિહાર વગેરે કરતા હોય ત્યારે અશોક વૃક્ષ છે, પછી સુવર્ણ સિંહાસન વગેરે એવા જે છે તે આકાશની અંદર એમની સાથે સાથે ચાલતા હોય છે. અને જ્યારે તેઓ દેશના આપવા બેસવાના હોય ત્યારે એમના સ્થાને એટલે સિંહાસનના સ્થાને તે સિંહાસન ગોઠવાઈ જાય પછી એમ. પછી ભામંડલ. તો ભામંડલ પણ એમની સાથે હોય છે, એ પણ પ્રાતિહાર્ય છે. એમાં એ તીર્થંકર ભગવંતનું તીર્થંકર નામકર્મનો ઉદય થાય ને તરત જ તેમનો તેજ એકદમ જ એટલું વધી જાય છે કે પછી બીજા કોઈ પણ આપણા જેવા જીવો હોય એ બધા એમને નરી આંખે નહીં જોઈ શકે. તો એમના દર્શન આપણે કરી શકીએ એના માટે આ ભામંડલ રચાઈ જાય છે. એ ભામંડલ શું કરે છે? તીર્થંકર ભગવાનનો અતિશય તેજને પોતાની અંદર સંહરી લે છે. ત્યારે જઈને આપણે તીર્થંકર ભગવાનના દર્શન કરી શકીએ છીએ. એવો ભામંડલ પ્રાતિહાર્ય. પછી દુંદુભી પ્રાતિહાર્ય. અહીંયા દેવો દ્વારા દુંદુભી વગાડાય છે તે. પછી 3 છત્ર, છત્રત્રય.
ત્રણ છત્ર એ પણ અહીંયા જ્યારે તીર્થંકર ભગવંત વિહાર પણ કરતા હોય ત્યારે પણ એમની ઉપર એ એમની સાથે ને સાથે જ ચાલતા હોય છે, ત્રણેય છત્રો એમ. અને જ્યારે ત્યાં સમવસરણની અંદર બિરાજે તો તેમના સિંહાસન ઉપર એ ગોઠવાઈ જાય ત્રણ છત્રો. એટલે ઇન શોર્ટ તીર્થંકર ભગવંતના મસ્તક ઉપર આ ત્રણેય છત્ર કમ્પલસરી કન્ટિન્યુઅસલી હોય છે. પછી તીર્થંકર નામકર્મનો ઉદય એમના આખા જીવન પર્યંત હવે ચાલુ રહેવાનો છે, ત્યાર સુધી આ હોય છે. આ છે 8 પ્રાતિહાર્યો જે એમની સાથે હોય છે. બીજું, જ્યારે તેમને કેવલ જ્ઞાન પ્રગટી જાય અને તેઓનું તીર્થંકર નામકર્મનો વિપાકોદય સ્ટાર્ટ થઈ જાય ત્યારથી પછી હવે તેઓને આ જમીન ઉપર પગ મૂકવાનું હોતું જ નથી. હવે તેઓ સુવર્ણ કમલો જે દેવો દ્વારા રચિત છે એના ઉપર, એટલે તે પોતે આમ જોઈને એના ઉપર પગ નથી મૂકતા, પણ જ્યારે તીર્થંકર ભગવંત પોતાનો પગ મૂકવાનો હોય જે પણ ઠેકાણે, ત્યારે એમના પગના નીચે એકદમ સારી રીતે એ જ સ્થાને દેવો એ સુવર્ણ કમલ એ રચી દે છે ત્યાં એમ. અને ટોટલ 9 સુવર્ણ કમલો હોય છે. 2 અહીંયા હોય છે, એટલે એક પગના નીચે એક, બીજા પગના નીચે બીજો, અને બાકીના 7 એમની પાછળ. અને જ્યારે આ વાળું પગ તેઓ લઈને અહીંયા મૂકવાના હશે તો જ્યાં પણ તેઓ મૂકવાના હશે ત્યાં પાછળનું જે લાસ્ટેસ્ટ જે છે સુવર્ણ કમલ તે દેવો દ્વારા ત્યાં આગળ લવાઈને અહીંયા મુકાઈ દેવાશે એમના પગ નીચે. એટલે તીર્થંકર ભગવાન જ્યાં પોતાનો પગ મૂકવાના હોય એના નીચે તે આવી જાય છે સુવર્ણ કમલ. પણ એવું નથી થતું કે અહીંયા સુવર્ણ કમલ છે અને તીર્થંકર ભગવાન જુએ છે કે હા અહીંયા કમળ છે એટલે એના ઉપર પગ મૂકવું. આ રીતે તે પોતાની ઈચ્છાથી એ પ્રમાણે નથી કરતા, અથવા તો ઇન્સ્ટ્રક્ટ પણ નથી કરતા કોઈ દેવને કે હવે મને ત્યાં જવું છે તો એ દિશાની અંદર સુવર્ણ કમલો રચવાનું સ્ટાર્ટ કરો, અથવા તો મને ત્યાં જવું છે તો હવે આ છત્ર લઈને મારી પાછળ આવો કે આ ચામર લઈને આવો. આવું બધું ઇન્સ્ટ્રક્શન કોઈ તીર્થંકર ભગવંત આપતા નથી. તેઓ નિસ્પૃહી છે, વિતરાગી છે, કોઈ પણ ઈચ્છા તેમને હવે છે જ નહીં એવા છે. એટલે તીર્થંકર ભગવંતની ભક્તિ માટે દેવો આ બધી રચનાઓ કરે છે. અને સુવર્ણ કમલો પણ અહીંયા આગળ પહેલાંથી હોય અને એના ઉપર પછી તીર્થંકર ભગવંત પગ મૂકે એવું નથી થતું, પણ જ્યાં તેઓ પગ મૂકવાના હોય ત્યાં કમળ આવી જાય છે એમના પગ નીચે એમ. અને એ સુવર્ણ કમળ પણ કેવું છે તો આપણે જે વીંટી વગેરે પહેરતા હોઈએ એવું કડક સુવર્ણ નહીં, પણ એકદમ મુલાયમ એવું સુવર્ણ, એકદમ પોચું, એમ કહેવાય કે માખણ જેવું પોચું સુવર્ણ એવું. એવા સુવર્ણના કમળો હોય કે પછી સિંહાસન પણ જેમના ઉપર તેઓ બિરાજશે એ પણ એવા ટાઈપના સુવર્ણમય હોય છે, સુવર્ણ સિંહાસન. તો આ રીતે તીર્થંકર ભગવંત વિહાર કરતાં કરતાં આગળ વધે છે. અને બીજું, પુષ્પવૃષ્ટિ જે બતાવી પંચપર્ણોની પુષ્પવૃષ્ટિ, તે પણ દેવો દ્વારા જે થાય છે તે આમ કહેવાય છે ઘૂંટણ સુધી, એટલે આપણા નીઝ છે ત્યાં સુધી પુષ્પવૃષ્ટિ થાય છે. અને એમાં પણ એ પુષ્પો સચિત હોય છે, પણ મુરઝાયેલા એવા નથી હોતા, અચિતો નથી હોતા. એમાં પણ જેટલા પણ જીવો એના ઉપર ચાલીને ત્યાં સમવસરણની અંદર આવશે તો એના દ્વારા, એમના ચાલવા દ્વારા તે પુષ્પોના જે જીવો છે એમને કોઈ પણ વિરાધના જેવું થતું નથી, કે એમને કોઈ કિલામણા નથી થતી તે પુષ્પોના જીવોને. બીજું, જે એના ઉપર ચાલીને આવે છે એમના પણ પગ એની અંદર ખૂંચી નથી જતા, એટલે આપણને એમ વિચાર આવે કે ઘૂંટણ સુધી બતાવ્યા છે પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ, તો પછી જેમ હમણાં અલગ અલગ ઠેકાણે પાણી ભરાઈ ગયા છે ઇન્ડિયામાં, અને એ પાણીની અંદરથી કોઈને પસાર થવું હોય તો એ આમ બહુ પ્રયત્નથી, બહુ ડિફિકલ્ટીથી ત્યાંથી પસાર થઈ શકે એવું થતું હોય ને, પાણી ભરાઈ ગયેલું ઘૂંટણ સુધી. તો પણ આ જે છે પુષ્પો એ જો ઘૂંટણ સુધી હોય કોઈક ઠેકાણે, આપણે અહીંયા તીર્થંકર ભગવાનની વાત નથી કરી રહ્યા હમણાં, તો જો સમજો કે કોઈક ઠેકાણે હોય ઘૂંટણ સુધી પુષ્પો, તો એની ઉપર કોઈ ચાલવા ટ્રાય કરે તો એના પગ ત્યાં ખૂંચી જાય એની અંદર, અને પાછું એને પગ બહુ મહેનતથી ઉપર કાઢવું પડે અને પાછું આગળ વધવું પડે. આગળ વધવા જાય તો એ પુષ્પોના અંદર એ ખાડો બની જાય અને એની અંદર એનો બીજો પગ ખૂંચી જાય, આ રીતે આગળ વધતો હોય. પણ અહીંયા
તીર્થંકર ભગવંતના કેસમાં એવું કંઈ નથી થતું, કોઈના પગ ત્યાં ખૂંચતા નથી. પણ એ જે બતાવ્યું છે કે ઘૂંટણ સુધી પુષ્પવૃષ્ટિ, એ શાના માટે બતાવ્યું કે હવે એ જે પણ લોકો છે, તીર્થંકર ભગવાનને માટે તો સુવર્ણ કમળો છે, જ્યાં તેઓ પગ મૂકવાના હોય તેના નીચે સુવર્ણ કમળ આવી જાય છે. પણ જે સામાન્ય લોકો છે એઓના માટે પણ અહીંયા જમીન ઉપર ચાલીને આવવાનું હવે તીર્થંકર ભગવંતના કારણે ત્યાં હવે નથી થતું. પણ જમીન પણ એમના માટે કેવી થઈ જાય છે એક રીતે વિચારીએ તો 5 વર્ણના પુષ્પોથી ઘૂંટણ સુધી લેયરવાળી એવી થઈ જાય છે. અને એ પુષ્પો પણ મુલાયમ હોય છે, એટલે એમના માટે પણ એક રીતે કહેવાય તો ધરતી કેવી મુલાયમ થઈ ગઈ એમ. પણ ત્યાં ખૂંચીને નથી આવતા, એ સમજવાનું. અને તે પુષ્પોને પણ કિલામણા નથી થતી. હા, તો એ આપણે જોયું. હવે તીર્થંકર ભગવંતને કેવલ જ્ઞાન થયું છે, ત્યાંથી હવે તેઓ એમની જે કેવલ જ્ઞાન ભૂમિ છે એની પાસે જ 1 યોજન પ્રમાણ ભૂમિની અંદર સમવસરણ રચાયેલું છે દેવો દ્વારા. હવે તેઓ ત્યાંથી આગળ ચાલીને આ પ્રમાણે સુવર્ણ કમળ એમના પગ નીચે આવતા તેઓ આગળ વધતા સમવસરણની અંદર ત્યાં આવી જાય છે. ને આવીને તેઓ પૂર્વ દિશા સન્મુખ રહેલો જે સિંહાસન હોય એના ઉપર બિરાજમાન થતા પહેલા પ્રદક્ષિણા આપે છે અહીંયા, અને નમો તિથસ્સ કહીને પછી બિરાજમાન થાય છે પૂર્વ દિશા સન્મુખ રહેલા સિંહાસન ઉપર એમ. અને જ્યારે તેઓ બિરાજમાન થાય એ ટાઈમે દેવો શું કરે છે તો બાકીના 3 દિશાની અંદર જે સિંહાસનો છે એના ઉપર તીર્થંકર ભગવાન જેવા સેમ ટુ સેમ પ્રતિરૂપો બનાવી દે છે, રચના કરી દે છે તેઓ. એટલે પછી હવે બીજા કોઈ જે છે જીવો, એ બધાને કંઈ ખબર નહીં પડશે કે આ તીર્થંકર ભગવાન સાચા છે કે પછી આ કયા તીર્થંકર ભગવંત પ્રતિરૂપ તરીકે છે, એ એમને ખબર નહીં પડશે. પણ હા, જે જ્ઞાની ભગવંતો બેઠા હોય એમને તો ખબર પડે. અને જેમને એ ખ્યાલમાં હોય કે પૂર્વ દિશાના સન્મુખ રહેલો સિંહાસન છે એના ઉપર ઓરિજિનલ ભગવાન બેસતા હોય, એમને ખ્યાલમાં આવે કે હા, અહીંયા છે આ તીર્થંકર ભગવાન ઓરિજિનલ. ક્વેશ્ચન છે સુવર્ણ કમલ ઇઝ વિઝિબલ? તો હા, આપણને દેખાય. આપણને એટલે જો આપણે તીર્થંકર ભગવાનની સાથે હોઈએ તો આપણને પણ દેખાય, તે બધાને દેખાય સુવર્ણ કમલો. તો આ રીતે તેઓ સમવસરણની અંદર આવે છે અને સિંહાસન ઉપર બિરાજમાન થઈ જાય છે. અને સાથે દેવો પણ શું કરે છે તો અલગ અલગ એવા ઠેકાણાથી દુંદુભી વગાડીને અને ત્યાંથી અલગ અલગ એવા ઠેકાણોથી જીવોને લઈ આવે છે, તેડી આવે છે, બોલાવે છે અહીંયા તીર્થંકર ભગવંતની દેશના સાંભળવા માટે એમ. ઘણા બધા મોટા જે કહેવાય એવા ભૌતિક ક્ષેત્રે મોટા કહેવાતા એવા ચક્રવર્તીઓ હોય કે રાજાઓ હોય કે પછી દેવો જે ઇન્દ્રો હોય, તે બધા ઇન્દ્રદેવો પણ, 4 નિકાયના દેવો પણ, પછી મનુષ્યોની અંદર સાધ્વીજી, એ તો પછી બને. અને જો પ્રીવિયસ તીર્થંકર ભગવંતના હોય તો તે પણ આવે. અને મનુષ્યો એ બધા, પુરુષ હોય સ્ત્રી હોય, એ આવે છે. પછી તિર્યંચ ગતિવાળા, તો તિર્યંચ ગતિવાળા પણ જીવો આવે છે. એ પણ પંચેન્દ્રિય તિર્યંચો, જેઓ સાંભળી શકે છે, શ્રોત્રેન્દ્રિય સહિત જે છે તેઓ બધા આવી જાય છે. હવે અહીંયા આમ જો વિચારીએ તો આ જે છે સમવસરણ, એની અંદર કઈ ગતિવાળા જીવો છે તો 3 ગતિવાળા જીવો છે. પણ માત્ર એક નરક ગતિવાળા જીવ છે તે અહીંયા આવી નથી શકતા એમના ભવ સ્વભાવે. પણ દેવો છે એ આવી જાય છે, મનુષ્યો છે તે પણ આવેલા છે, અને તિર્યંચો છે તે પણ છે. અહીંયા 3 ગઢ ઉપર જોઈએ તો વ્યવસ્થા કેવી છે તો પહેલો ગઢ જે છે એની અંદર વાહનો રહેલા હોય છે. વાહન, વિમાન જે પણ કહો, એ બધા વાહન પહેલા ગઢ ઉપર રહેલા હોય. બીજા ગઢની અંદર તિર્યંચો હોય બધા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ હાથી, સિંહ વગેરે જે પણ તિર્યંચો છે. સર્પ અને નોળિયો બંને પાસે બેઠેલા હોય તો પણ બંને આપસમાં ઝઘડાઓ નહીં કરે. અહીંયા ત્યાં જગ્યાને માટે મારામારી વગેરે એ નહીં કરે. પછી આ પણ બળદ ને સિંહ, વાઘ ને
એટલે એ બધા જે હિંસક કહેવાય અથવા તો જાતિવેર જેમને હોય આપસમાં એવા પણ પ્રાણીઓ ભેગા બેઠેલા હોય. તિર્યંચોને માટે બીજો ગઢ છે. ત્રીજા ગઢની અંદર અહીંયા મનુષ્યો હોય, તીર્થંકર ભગવાન છે એ પણ મનુષ્ય છે, અને દેવો હોય છે. એમાં આ જે ત્રીજો ગઢ છે રત્નમય, એની અંદર 12 પર્ષદા હોય છે. ટોટલ 12 પર્ષદા. એ 12 પર્ષદા છે એની અંદર પણ 12 કઈ કઈ છે તો સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો 2 થયા. પછી મનુષ્યોની અંદર પુરુષો અને સ્ત્રીઓ એ થઈ ગયા 4, અને બાકી કેટલા બચ્યા 8. તો એ 8 કયા તો 4 નિકાયના દેવો. 4 નિકાય એટલે કઈ તો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક ને વૈમાનિક એના દેવો, અને 4 નિકાયની તેમની દેવીઓ એટલે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક ને વૈમાનિકના નિકાયની દેવીઓ. એટલે 12 પર્ષદાની અંદર 4 પર્ષદા છે તે મનુષ્યોની છે, અને 8 પર્ષદા છે તે દેવોની છે. દેવોની એટલે દેવગતિવાળા જીવોની. એમાં મનુષ્યોની 4 પર્ષદાની અંદર સાધુ ભગવાન, સાધ્વીજી ભગવાન તે આવ્યા, અને પુરુષો અને સ્ત્રીઓ. પછી આ દેવોની જે 8 પર્ષદા છે એની અંદર 4 નિકાયના દેવની 1 પર્ષદા એટલે 4 પર્ષદા એ દેવોની થઈ, અને દેવીઓ એ 4 નિકાયની 4. એમ એક ક્વેશ્ચન છે કે સમવસરણમાં ફક્ત સમ્યક્ત્વી જ આવી શકે તો નહીં, એવું કંઈ જરૂરી નથી. એમાં તો અભવી જીવો પણ આવી જાય છે કેટલીક વખત. એમાં મહાવીર સ્વામી ભગવાનના સમવસરણની અંદર 363 એવા પાખંડીઓ પણ આવતા હતા, કે જે કેવા હતા, અંદર તો બેસીને કહે કે અરે વાહ કેટલી સરસ છે, એકદમ સરસ એવા દેશના ચાલી રહી છે, એકદમ સાચું કહી રહ્યા છે, પણ બહાર આવીને નિંદા વગેરે કરે કે આ તો આવું ને તે તો તેવું, એવું બધું. એવા પાખંડીઓ પણ આવતા હતા. તો સમ્યક્ત્વી જીવો આવા પાખંડ નહીં કરી શકે. સમ્યક્ત્વી કોને કહેવાય કે જેઓ જેવું છે એને એવું માને છે, સારું છે એને સારું માને, અને એને સારું જ કહે, એવો છે સમ્યક્ત્વી. અને તીર્થંકર ભગવંતો પણ જે દેશના આપે છે એ કઈ રીતે સ્ટાર્ટ કરે છે તેઓ, હે ભવ્ય જીવો, આ રીતે કરીને તે સ્ટાર્ટ કરે છે તેમના દેશના જે છે એમને. એટલે તેઓ માત્ર ભવ્ય જીવોને ઉદ્દેશીને દેશના આપી રહ્યા હોય છે, પણ એનો મિનિંગ એ નથી કે બાકી જે ભવ્ય જીવોને તેઓ કહી રહ્યા છે એ બધા સમ્યક્ત્વીને જ કહી રહ્યા છે, એવું નથી. એટલે મિથ્યાત્વી જીવો પણ હોય છે અહીંયા સમવસરણની અંદર. આપણે આગળ સાંભળ્યું હશે કે સમવસરણની અંદર રહેલા જે પણ જીવો છે એમાંથી કેટલા જીવો સમ્યક્ત્વને પામી જાય છે. અને સમ્યક્ત્વને પામે છે એનો મિનિંગ શું થયું કે આગળ પ્રિવિયસલી તેઓ સમકિતી નહીં હતા એટલે જ સમકિત પામ્યા એમ કહેવાય. ઘણા બધા જીવો સમકિત પામી જાય છે, એ ઘણા બધા જીવો સરવીરતી વ્રત સ્વીકાર કરે છે એટલે કે સાધુ સાધ્વીજી બને છે, અને ઘણા બધા જીવો એ દેશવીરતી વ્રત પણ સ્વીકાર કરે છે. એ આપણે સાંભળ્યું હતું, અને એના વિશે હવે છે ને આપણે આગળ નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો, અને મનુષ્ય ભાવ સફળ કરજો.